ગીતા વંદના એ શ્રેણી અંતર્ગત 33મા મણકામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગીતા વંદના એ શ્રેણી અંતર્ગત ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય એટલે કે અર્જુન વિષાદ યોગ એના 6ઠ્ઠા મંત્રની ગયા મણકાથી ચર્ચા કરી રહ્યા છે. તો આપણી પરંપરા પ્રમાણે સૌથી પ્રથમ આપણે જે 6ઠ્ઠો મંત્ર છે એનું પારાયણ કરીશું અને પછીથી આપણે આગળની વાત કરીશું. યુધામન્યુસ્ય વિક્રાંતઃ ઉત્તમોજાસ્ય વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ. અર્થાત વિક્રાંત એટલે કે પરાક્રમી યુધામન્યુ, વીર્યવાન એવા ઉત્તમોજા, સૌભદ્ર અને સુભદ્રાના પુત્ર અભિમન્યુ અને દ્રૌપદેયાશ્ચ દ્રૌપદીના પાંચ પુત્રો. આ બધા જ એટલે આ તો ખરા જ, પણ અગાઉના મંત્રોમાં જેમની વાતચીત કરવામાં આવેલી છે કયા કયા? યુધાનો વિરાટશ્ચ ધ્રુપદશ્ચ મહારથઃ દૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજિત કુંતીબોધશ્ચ સૈબ્યશ્ચ નરપુંગવઃ. અને એમની સાથે યુધામન્યુશ્ચ વિક્રાંતઃ ઉત્તમોજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ. આ બધા જ મહારથીઓ છે કે એટલે કે દુર્યોધન પાંડવ પક્ષમાં ઉભા રહેલા જે મહારથીઓ છે એનું વર્ણન પોતાના આચાર્ય દ્રોણાચાર્યની સામે કરી રહ્યો છે અને એમાં આટલા મહારથીઓના એને નામ ગણાવ્યા છે. તો ગઈ વખતે આપણે યુધામન્યુશ્ચ વિક્રાંતઃ ઉત્તમૌજાશ્ચ વીર્યવાન ત્યાં સુધી પહોંચ્યા હતા. આજના મણકામાં આપણે સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ એની વાત કરવાની છે. પણ મને લાગે છે કે આપણે સૌભદ્ર એટલે કે અભિમન્યુની વાત જ આપણે આ મણકામાં લઈ શકીશું. દ્રૌપદેયાશ્ચ એટલે કે દ્રૌપદીના 5 પુત્રો એ કયા છે, એમનું નામ શું છે, એની વિગતો આપણે આવતા મણકામાં કરીશું. એટલે કે આપણે 33મા મણકાની અંદર સૌભદ્ર એટલે સુભદ્રાનો પુત્ર એ કોણ હતો, અભિમન્યુ કોણ હતો, એના વિશે વાતચીત કરવાની છે. હવે તમને એમ થશે કે સુભદ્રા અને અર્જુનનો પુત્ર એટલે અભિમન્યુ, આમાં શું વાતચીત કરવાની હોય? પણ મિત્રો, મેં અગાઉ પણ કહેલું કે આ વ્યાસની શૈલી છે અને એમાં એક શબ્દ હોય એ આખું શબ્દ ચિત્ર ઊભું કરી શકે એટલો તો એ સમર્થ શબ્દ હોય છે જ, પણ સાથે સાથે એ એક આખું વ્યક્તિત્વ ઊભું કરે અને એની પાછળ છુપાયેલો આખો ઇતિહાસ આપણી સામે લાવીને મૂકી દે એવું સમર્થ કામ વ્યાસમુનિએ પોતાના શૈલી દ્વારા રજૂ કર્યું છે અને એ શૈલી આપણે ગીતામાં પણ જોવા મળે છે. તો અત્યાર સુધીમાં જે બધા નામો તપસતા આવ્યા અને એની પાછળનો જે આપણે ઇતિહાસ જોયો એવો જ એક ઇતિહાસ અભિમન્યુના નામની પાછળ પણ છુપાયેલો છે. તો સામાન્ય વાત છે, આપણે બધા જ જાણીએ છીએ કે અભિમન્યુ એટલે સૌભદ્રેય અથવા સૌભદ્ર, સુભદ્રાનો પુત્ર એટલે અભિમન્યુ. જેમ કે પાર્થ એટલે પૃથાનો પુત્ર એટલે પાર્થ અર્જુન. એ રીતે સુભદ્રાનો પુત્ર એટલે અભિમન્યુ. એવું એ રીતે આપણે શબ્દ સામ્યના આધારે આ એની વ્યુત્પત્તિના આધારે આપણે કહી શકીએ. પણ સુભદ્રા એ કોણ, એની પણ આપણે ચર્ચા કરવી જોઈએ અને એ ચર્ચા કરીશું ત્યારે આપણને બહુ જ મોટો ઇતિહાસ જે ભૂગર્ભમાં રહેલો છે
એ આપણને ખ્યાલ આપશે મિત્રો. તો સુભદ્રા એટલે કૃષ્ણ અને બલરામના બેન, એમનું નામ સુભદ્રા. હવે કૃષ્ણ વિશે તો આપણે જાણીએ છીએ. બલરામ એ બહુ જ મોટા શક્તિશાળી એ વખતના પુરુષ હતા. એટલે એમને બલભદ્ર, બલદેવ અને બલરામ કહેવામાં આવે છે. બહુ જ શક્તિશાળી પુરુષ હતા. કૃષ્ણ અને બલરામે સાથે મળીને અનેક કંસના જે મોટા મોટા રાક્ષસો હતા એ લોકોનો સંહાર કરેલો. એ બધી વાત અલગ છે, આપણે એનો વિસ્તારથી વાત નથી કરતા. પણ બલરામ એટલે કોણ? જેની અંદર પુષ્કળ બળ રહેલું છે અને પોતે શેષનાગનો અવતાર કહેવાતા હતા. આ બલરામ પોતે હળ રાખતા હતા. એમના ખભે હળ હોય, એટલે હળને પ્રચલિત કર્યું હોય, કોઈ કૃષિને પ્રચલિત કરી હોય તો એ બલરામ છે. કૃષ્ણ શબ્દમાં પણ કૃષ ધાતુ રહેલો જ છે, ખેંચવું, આકર્ષવું. એ રીતે બલરામે તો હળ ધારણ કરીને કૃષિને એ સમયમાં આટલી મહત્તા આપેલી. એટલે ઉત્તમ કૃષિકાર તરીકે પણ બલરામની ગણના થવી જોઈએ. આ બલરામ એ ગદા યુદ્ધના બહુ જ મોટા માહેર હતા, બહુ જ પાવરધા હતા. અને એમણે કૃષ્ણના કહેવાથી, કૃષ્ણના આગ્રહથી કૌરવ એવા દુર્યોધનને અને પાંડવ એવા ભીમસેનને ગદા યુદ્ધનું જ્ઞાન આપ્યું હતું. એટલે એક રીતે જોવા જઈએ તો એ ભીમ અને દુર્યોધન એ બંનેના ગદાગુરુ હતા. તો આપણને પ્રશ્ન થાય કે જો આવા ગદાગુરુ હોય તો એ મહાભારતના યુદ્ધમાં ઉતર્યા હોત તો કેટલા બધા સરસ પહેલેથી પરિણામ આવી શક્યું હોત. પણ જેમ કૃષ્ણ તટસ્થ રહ્યા એમ બલરામ પણ તટસ્થ રહ્યા. બલરામે વિચાર કર્યો કે બંને બાજુ મારા શિષ્ય જ યુદ્ધ કરવાના છે, તો મારે આ યુદ્ધમાં ભાગ લેવો નથી. એમ કરી એ પોતાના યાદવોની સાથે રહીને તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા. આ બાજુ મહાભારતનું યુદ્ધ થયું. હવે જે મહાભારતનું યુદ્ધ થયું એમાં પાછળથી ભીમસેને જે દુર્યોધનની ડાબી જાંઘા ઉપર પ્રહાર કર્યો અને એની તોડી નાખી, ત્યારે જ્યારે બલરામે આ વાત જાણી એટલે ભીમસેનને મારવા માટે ગયેલા. પણ કૃષ્ણે એમને શાંત પાડેલા અને પૂર્વેનું ભીમસેનની પ્રતિજ્ઞા યાદ કરાવેલી. ત્યારે બલરામ શાંત થયેલા. જો બલરામનો ગુસ્સો એવો ભયંકર હતો કે કૃષ્ણ સિવાય કોઈનાથી શાંત ના થાય. પણ જ્યાં કૃષ્ણ એમને એક જ વાતચીત કહે અને બલરામ તરત શાંત થઈ જાય. આવો કૃષ્ણ અને બલરામનો અજીબનો બંનેનો વચ્ચેનો સંબંધ હતો, ગાઢ સ્નેહ હતો. આમ તો એ મોટાભાઈ તરીકે બલરામને જ આગળ કરે કૃષ્ણ દરેક વાતમાં. પણ જ્યાં બલરામ ગુસ્સે થાય ત્યારે એ ગુસ્સાને નિયંત્રિત કરવાની માત્ર એકની શક્તિ કૃષ્ણમાં જ હતી. હવે આ બલરામ એમને દુર્યોધન વિશેષ પ્રિય હતો. એટલે એનો જે પુત્ર લક્ષ્મણ, એના માટે એ પોતાની બેન સુભદ્રાનું માગું કરવાનો વિચાર કરતા હતા. એટલે લક્ષ્મણ સાથે પોતાની બેન સુભદ્રાનું લગ્ન કરાવવું, આવો એમનો વિચાર. કૃષ્ણ જુદું વિચારતા હતા. એમને અર્જુન પ્રિય હતો. એટલે એમ વિચારતા હતા કે જો અર્જુનની સાથે સુભદ્રાના લગ્ન થાય તો આનાથી વાત કંઈક ઓર થશે. અને માટે એમણે યુક્તિપૂર્વક અર્જુનને પોતાના ત્યાં બોલાવ્યો, રાખ્યો અને પોતાની બહેનનું અપહરણ અર્જુન દ્વારા કરાવડાવ્યું. આ એ બહુ મોટી એક કથા છે. ક્યારેક સમય મળશે તો એના વિશે વાતચીત કરીશું કે કેવી રીતે અર્જુન સુભદ્રાનું અપહરણ કર્યું. કારણ કે એ વખતે પાછું શું થયું કે સુભદ્રા પોતે જ રથ હાંકતી હતી. એટલે જે અપહરણ કરે એ પોતે રથ હાંકે ને, પણ અર્જુન નથી રથ હાંકતો. એ વખતે સુભદ્રા રથ હાંકે છે. એટલે સુભદ્રા પોતાની જાતે ગઈ છે, આવું કૃષ્ણ પાછળથી સાબિત કર્યું. અને
બલરામનો રોષ હતો એ શાંત કર્યો હતો અને કહ્યું કે સુભદ્રા તો બહુ મોટા ઘેર ગઈ છે, એની મરજીથી ગઈ છે, તો મોટા ભાઈ હવે આપણે ગુસ્સો ત્યજી દેવો જોઈએ. અને પછીથી અર્જુન અને સુભદ્રાના ધામધૂમથી લગ્ન થયા. હવે લગ્ન થયા પછીના થોડા સમયમાં પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ, એમ કુલ 13 વર્ષનો વિરહ હસ્તિનાપુરથી શરૂ થઈ ગયો. એ વખતે સગર્ભા સુભદ્રાને ત્યાં દ્વારકામાં રાખવામાં આવ્યા અને ત્યાં જ અભિમન્યુનો જન્મ થયો. એટલે કે અભિમન્યુ પોતાના બંને મામા એટલે કૃષ્ણ અને બલરામ પાસેથી તૈયાર થયા, યુદ્ધ કળાની રીતે હોશિયાર થયા અને કૃષ્ણ અને બલરામની સાથે રહીને બધી જ બાબતોમાં એ પારંગત થઈ ગયા. કારણ કે ખુદ મામા શીખવાડનારા હોય પછી ભાણિયો ક્યાંથી પાછો પડે. આ રીતે અભિમન્યુ નાનપણમાં જ ખૂબ જ મોટા ધનુર્ધારી તરીકે પ્રખ્યાત થઈ ગયા. એની જ્યારે 15 વર્ષનું આયુષ્ય હતું ત્યારે આ 13મો વર્ષનો અજ્ઞાતવાસ પૂરો થઈ ગયો અને પાંડવો પાછા આવ્યા અને ત્યારે એમણે મત્સ્ય દેશમાં વિરાટ રાજાના ત્યાં જે અજ્ઞાતવાસ કરેલો એ વિરાટ રાજાની દીકરી ઉત્તરા એના અભિમન્યુ સાથે લગ્ન થયા અને આ રીતે 15મા વર્ષે અભિમન્યુના લગ્ન થયેલા. હવે મહાભારતનું યુદ્ધ શરૂ થયું અને એમાં ભીષ્મ પિતામહ ઘાયલ થઈને પડ્યા. પછીથી દ્રોણાચાર્યના હાથમાં યુદ્ધની ડોર આવી. દુર્યોધન વારંવાર બધા મહેનતો મારતો હતો જ અને એમાં દ્રોણાચાર્યને એવું લાગ્યું કે હવે એવું યુદ્ધ કરવું છે કે જેથી દુર્યોધન મારા ઉપર કોઈ શક ના કરે અને દુશ્મન સેનાને પણ બરાબર ખબર પાડી દઉં. એટલે એમણે ચક્રવ્યૂહનું આયોજન કર્યું. હવે ચક્રવ્યૂહને જાણનારા આમ તો ખરેખર અર્જુન અને શ્રી કૃષ્ણ બે જ હતા, પણ આ બે જણને પણ કદાચ માહિતી નહીં હોય કે ત્રીજો પણ આ ચક્રવ્યૂહ વિશે જાણે છે અને એ હતો અભિમન્યુ. તો એના વિશેની પણ એક સરસ મજાની કથા છે કે જ્યારે સુભદ્રાના ગર્ભમાં જ્યારે અભિમન્યુ હતો એ વખતે અર્જુને આ ચક્રવ્યૂહ શું છે એની વિગતવાર બધી વાતો સુભદ્રાને સંભળાવતો. એમાં ચક્રવ્યૂહના 6 કોઠા ભેદીને 7મા કોઠાની અંદર સુધી જવાય ત્યાં સુધી વાત પહોંચી અને સુભદ્રા પોતાની સગર્ભાવસ્થાના કારણે થાકી ગયા અને નિદ્રાધીન થઈ ગયા અને અર્જુને ત્યાંથી વાત બાકી રાખી. આટલી વાત પેલા ગર્ભસ્થ અભિમન્યુએ સાંભળી અને એમાંથી એ ચક્રવ્યૂહની આખી વિદ્યા શીખી ગયો. જો આ પણ એક કમાલની વાત છે કે ગર્ભમાં રહેલું બાળક એ આપણી બધી જ વાતો સાંભળે છે અને આપણે બધી જ વાતોને એ સમજે છે. માટે ગર્ભસ્થ જ્યારે શિશુ હોય, સગર્ભા સ્ત્રીએ માટે સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ, સારા વાતાવરણમાં રહેવું જોઈએ, પવિત્ર વાતો સાંભળવી જોઈએ. આપણા શાસ્ત્રોમાં, આપણા ગ્રંથોમાં એટલા માટે કહ્યું છે કે સગર્ભા સ્ત્રીએ જ્યારે ગર્ભધારણ કર્યો હોય ત્યારે ખૂબ પવિત્ર વાતાવરણમાં, ખૂબ શાંતિ અને સંતોષ થાય એવા માહોલમાં એણે પોતાના ગર્ભને જન્મ આપવો જોઈએ. હિંસક દ્રશ્યો આજે મહિલાઓ મોટાભાગે શું કરે, સગર્ભાવસ્થામાં હિંસક દૃશ્યો જુએ, એવી સિરિયલો જુએ અને એના કારણે એ બાળક ઉપર પણ એના સંસ્કાર પડ્યા વગર રહેતા નથી. આ આપણું વિજ્ઞાન પણ કહે છે કે ગર્ભમાં રહેલા બાળક ઉપર એના સંસ્કાર પડ્યા વગર રહેતા નથી. તો અભિમન્યુએ ગર્ભમાં રહીને જ આ ચક્રવ્યૂહ કેવી રીતે અંદર પ્રવેશી શકાય એ શીખેલું. હવે દ્રોણાચાર્ય આવા ચક્રવ્યૂહની રચના કરેલી. પાંડવો વિચારમાં પડી ગયા કે હવે આ ચક્રવ્યૂહમાં તો અર્જુન સિવાય કોઈ પહોંચી વળે એવું નથી. અને દ્રોણાચાર્ય યુક્તિપૂર્વક અર્જુનને જુદી દિશામાં પોતાના માણસો દ્વારા ખસેડે, યુદ્ધ કરતા કરતા એને જુદી દિશામાં લઈ ગયા. કૃષ્ણ પણ સાથે જ હતા એટલે કૃષ્ણ તો રથના સારથી હતા એટલે અર્જુન સાથે એમને જવું પડ્યું.
એટલે ચક્રવ્યૂહ એક દિશામાં ચાલતો હતો અને અર્જુન બીજી દિશામાં હતો, અને ત્યાં વચ્ચે જયદ્રથ અને બધા એવા મહારથીઓ હતા કે એમનો ભેદીને અર્જુન આ બાજુ આવી શકે એમ નહોતો. એટલે એનો તકનો લાભ લઈને દ્રોણાચાર્ય ચક્રવ્યૂહની રચના કરીને પાંડવોને ત્રાસ આપવાનું શરૂ કર્યું. પાંડવો વિચારવું પડી કે આવા સમયમાં હવે આપણું ઉદ્ધારક કોણ થશે? અને એ વખતે અભિમન્યુએ કહ્યું કે ચક્રવ્યૂહમાં પ્રવેશવાનું હું જાણું છું, એમાંથી બહાર નીકળવાનું હું જાણતો નથી. પાંડવો કોઈ વાંધો નહીં કહે છે, તું એક વખત અંદર તો જા કે છે, કારણ કે અર્જુન ત્યાં સુધી તો આવી જશે અને પછી કોઈ આપણે તકલીફ રહેશે નહીં. અભિમન્યુ અંદર ગયો, 6 કોઠા વિંધી નાખ્યા, અને કૌરવ સેનાનો એ દ્રોણાચાર્ય હોય, કૃપાચાર્ય હોય, દુર્યોધન હોય, કર્ણ હોય, દુશાસન હોય, કોઈ પણ એની સામે ટકી ના શક્યા. અને 6 કોઠા વિંધીને ફટાફટ એ 7મા કોઠામાં પહોંચી ગયો. અને અભિમન્યુએ દુર્યોધનનો પુત્ર જે લક્ષ્મણ હતો એનો પણ વધ કરી દીધો. એટલે દુર્યોધન અંદરથી ક્રોધિત થઈ ગયો કે આ છોકરાને મારી નાખવો જોઈએ. અને એ વખતે આટલા 7 મહારથીઓ હતા, પણ એ કોઈ એકલ દોકલ રીતે અભિમન્યુનો સામનો કરી શકે એમ નહોતા. એટલે યુદ્ધના નિયમથી વિરુદ્ધ જઈને એ 7 મહારથીઓ અભિમન્યુ પર તૂટી પડ્યા. કયા 7 મહારથીઓ હતા? કર્ણ, દુર્યોધન, દુશાસન, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, જયદ્રથ. આ 7 મહારથીઓ અભિમન્યુ પર તૂટી પડ્યા. અને એનું પરિણામ એ આવ્યું કે છતાંય આ 7 મહારથીઓને એ સામે એ ઝૂકતો નથી અભિમન્યુ. પણ જ્યાં 7 મહારથીઓ પ્રહાર કરે છે, એની જોડે છળ કપટ કરે છે અને અધર્મ રીતે, જો સૌથી પહેલા કૌરવોએ અધર્મ રીતે યુદ્ધ કરવાની શરૂઆત કરી, અને ત્યાર પછી જ કર્ણના રથનું પૈડું જ્યારે અંદર ખૂપી ગયું ત્યારે કૃષ્ણએ અર્જુનને એને મારવાની વાતચીત કરી. અને એ વખતે જ્યારે કર્ણ એમ કહે છે કે આ ધર્મ નથી, ત્યારે કૃષ્ણ એમને યાદ કરાવે છે કે તમે 7 જણા ભેગા થઈને એક અભિમન્યુ જેવા નાના છોકરાને મારી નાખશો, આ શું તમને શોભે છે? કે છે આ તમને શોભતું હતું એ વખત તમને ધર્મ યાદ આવેલો, અને અત્યારે ધર્મ યાદ આવે છે. એટલે કે આ 7 જણાએ ભેગા થઈને અભિમન્યુનો વધ કર્યો. એ વખતે ઉત્તરાના ગર્ભની અંદર પરીક્ષિતનો અંશ હતો, અને કૃષ્ણની કૃપાથી એ પરીક્ષિત બચી ગયો, અને એનાથી મહાભારત નો જે વંશભેદો હતો એ ચાલુ થયો. હજી પણ આની પાછળ પણ એક વાત છે કે ભાઈ અભિમન્યુ ખરેખર કોણ હતો? અર્જુન અને સુભદ્રાનો પુત્ર તો એ તો સમજ્યા, કૃષ્ણનો ભાણો તો એ સમજ્યા, પણ ખરેખર એની પાછળ કોઈ વાત છે? તો હા, એક એવી વાત જાણવા મળે છે, અને એ પાછું મહાભારત જ વાતચીત કરે છે. મહાભારતનું જે આદિ પર્વ છે, એમાં જે સંભલ પર્વ છે, એની અંદર આ પ્રસંગ નોંધાયેલો છે કે મહાભારત માટે, એટલે કૃષ્ણ જ્યારે વિષ્ણુનો અવતાર જ્યારે પૃથ્વી પર ગયેલો છે, ત્યારે બધા દેવોએ પોતપોતાના દીકરાઓને કોઈને કોઈ અવતાર રૂપે ત્યાં પૃથ્વી પર મોકલેલા. તો બધા દેવો પોતપોતાના પુત્રોને મોકલ્યા, તો એવો ચંદ્રદેવનો વારો આવ્યો. તો ચંદ્રદેવે વાતચીત કરી કે ભાઈ હું મારા પુત્રનો બહુ વિયોગ સહન કરી શકીશ નહીં, એટલે માત્ર 16 વર્ષના આયુષ્ય માટે હું કે મારા પુત્રને મોકલી શકીશ, અને એનું આયુષ્ય માત્ર 16 વર્ષનું જ રહેશે. પછી છોકરો મારી જોડે આવી જવો જોઈએ, કે એના વગર મને ગમશે નહીં. અને પછી છતાંય બધા દેવોએ મંજૂર રાખ્યું કે ચંદ્રભાઈ 16 વર્ષ તો 16 વર્ષ માટે, પણ તું તારા પુત્રને મોકલ. અને આ 16 વર્ષ માટે ચંદ્રનો જે પુત્ર મોકલાયેલો એ જ આપણો અભિમન્યુ, એ જ અર્જુન અને સુભદ્રાનો પુત્ર. તો અભિમન્યુ માત્ર 16 વર્ષની ઉંમરનો જ હતો, અને છતાંય પોતાના બંને મામાની પાસે રહીને દ્વારકામાં તૈયાર થયેલો. એટલે બધી જ રીતે સર્વાંગ સંપૂર્ણ હતો. યુદ્ધ કળામાં પણ નિપુણ હતો, શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનું જ્ઞાન પણ ધરાવતો હતો.
ખુદ કર્ણે પણ કબૂલ કરેલું કે મહાભારતનો સૌથી કોઈ શ્રેષ્ઠ સુરવીર કોઈ યોદ્ધા હોય તો મારી દ્રષ્ટિએ અભિમન્યુ જ કહીશ. અને એને માર્યા પછીથી એનો અફસોસ પણ એને વ્યક્ત કરેલો કર્ણે કે આ એક અફસોસ થઈ ગયો કે એક બાળકને મારે મારવો પડ્યો કે છે. પણ જો અભિમન્યુને કે ના માર્યો હોત તો કદાચ અમે પણ ના બચત. આટલો બધા એ લોકો ગભરાઈ ગયેલા અને માટે એ 7 જણાએ અભિમન્યુ પર પ્રહાર કર્યો અને અભિમન્યુને માર્યું. આમ અભિમન્યુ શબ્દ આપણને સામાન્ય લાગે, ભાઈ અર્જુન અને સુભદ્રાનો છોકરો, અથવા તો બહુ તો આપણે જાણીએ તો કૃષ્ણનો ભાણિયો એટલે અભિમન્યુ. પણ એની પાછળ પણ આટલો મોટો ઇતિહાસ છુપાયેલો છે. તો ભગવદ્ ગીતાની મહત્તા જ આ છે કે એમાં ઘણા બધા રહસ્યો છુપાયેલા છે અને એમાં જે બધા નામ છે એની એ દરેક નામની પાછળ એક ઇતિહાસ છુપાયેલો છે. તો આ રીતે આપણે સૌભદ્ર એટલે અભિમન્યુ કોણ તો એની વાત આપણે આજના મણકામાં કરી. આવતા 34મા મણકામાં આપણે દ્રૌપદી આશ્ચર્ય અને દ્રૌપદીના પુત્રો કયા કયા છે એના વિશે વાતચીત કરીશું. મિત્રો, તમારા બધાનો સરસ સહકાર મળી રહેશે. આ બધી વાતો તમારે સતત જાણવી હોય, કારણ કે આ તો આપણો બહુ લાંબો ઉપક્રમ ચાલશે, તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી નવી કોઈ માહિતી હશે, નવી કોઈક વાત હશે તો સીધી પહેલી માહિતી તમને મળશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને જોયા પછી એને લાઈક કરજો. અને તમને આ મણકામાં શું ગમ્યું, મેં તમારી સામે જે વાતો રજૂ કરી એમાં તમને શું ગમ્યું અથવા તમને કેવું લાગ્યું એના વિશે એક સરસ મજાની કોમેન્ટ પણ કરવાની ચૂકતા નહીં મિત્રો. તો હવે મળીશું આપણે 34મા મણકામાં. ત્યાં સુધી આવજો મિત્રો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.